હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026। ભારત કયા ક્રમે છે? તો ભારત 80મા ક્રમે છે। કુલ 199 દેશોમાંથી ભારત 80મા ક્રમે આવ્યું છે। ભારત 55 દેશોમાં વિઝા ઓન અરાઇવલ કે વિઝા ફ્રી યાત્રા કરી શકે છે। તો પ્રથમ ક્રમે કોણ છે? પ્રથમ ક્રમે સતત ત્રીજા વર્ષે સિંગાપોર છે। સેકન્ડ ક્રમે જાપાન અને દક્ષિણ કોરિયા સંયુક્ત રૂપે બીજા ક્રમે છે। હવે હેન્ડલે પ્રાઇવેટ ફર્મ છે, એના દ્વારા આ ઇન્ડેક્સ વર્ષમાં 2 વખત બહાર પાડવામાં આવે છે। જનરલી 2 વખત તો બહાર પડે જ છે, રાઈટ? તો વર્ષમાં તમારે એના માટે અપડેટ રહેવું પડશે। હવે IATA દ્વારા જે ડેટા પ્રોવાઈડ કરવામાં આવે છે એના મુજબ આ ડેટા બહાર આપે છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ। હવે આપણે ટોચનો ક્રમ જોઈ લીધો, ભારતનો ક્રમ જોઈ લીધો, તો હવે સૌથી વીક પાસપોર્ટ કયા દેશનો છે? તો અફઘાનિસ્તાન। ફક્ત 24 દેશોમાં તે વિઝા ઓન અરાઇવલ સાથે યાત્રા કરી શકે છે। તો તમારી બધી જ માહિતી તમારી અંદર આવી ગઈ। હવે તમને ગમી હોય તો તમે વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને આવી મસ્ત મજાના કરંટ અફેર્સની માહિતી જોઈતી હોય તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો। એના માટે નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો। તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું, બાય।